વર્લ્ડ હેરિટેજ પાવાગઢમાં માતાજીના દર્શન અર્થે આવતા ભક્તોની લાખોની સંખ્યા થતા ટ્રસ્ટ સંચાલિત અન્નપૂર્ણા ભોજનાલય શરૂ કરવામાં આવી। આ ગુજરાતના વર્લ્ડ હેરિટેજ પાવાગઢમાં વિકાસના 121 કરોડના કામો રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના નવનિર્માણ કાર્ય શરૂ કર્યા છે, જેમાં ગત માર્ચ મહિનામાં અન્નપૂર્ણા ભોજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોને સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું તમામની કિંમત 20 રૂપિયા રાખવામાં આવી છે, જે ખરેખર ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય, કારણ કે પાવાગઢમાં માત્ર દેશના નહીં પરંતુ વિદેશથી લોકો પણ દર્શનાર્થે આવતા હોય છે। તેવા સમયે પાણી અને ખાવા જેવી ચીજ વસ્તુના 4 ગણા ભાવ લોકોને ચૂકવવા પડતા હોય છે। તેઓમાં માત્ર 20 રૂપિયામાં નાસ્તો, ભોજન, રાત્રિ દરમિયાનનું ભોજન મળી શકે તો તેનાથી સારી વાત શું કહી શકાય। જય માતાજી। શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત કરેલા અન્નક્ષેત્ર અન્નપૂર્ણા ભવન અહીંયા સવારમાં ચા નાસ્તો આપવામાં આવે છે, સવારમાં 7 થી 9 સુધી। એમાં આપણે કિંમત કરેલી છે 20 રૂપિયા। દાળ ભાત શાક રોટલી હોય છે, એનો સમય છે 11 થી 2નો, બધું અનલિમિટેડ છે।